પણ જે ચાવડા સાહેબનો 1.5 કરોડનો બંગલો છે ને, ત્યાંથી લઈને તળાવનું અંતર 20,000 મીટર થાય છે, રાયજી બાગથી લઈને. તો ખરેખર કદાચ નળી ન્યા સેટ પહોંચાડી હોય ચાવડા સાહેબે. અને ચાવડા સાહેબ અવારનવાર એવું કહે છે કે સોશિયલ મીડિયા અને જે જાગૃત નાગરિકો જે આક્ષેપો કરે છે તદ્દન ખોટા છે. હું પારસ સોલંકી, મારે આજે વાત કરવી છે નરસિંહ મહેતા તળાવ વિશે, કે જે અવારનવાર ચર્ચામાં અને વિવાદમાં રહેલું છે. મિત્રો, એમાં સાબિત થાય છે ભ્રષ્ટાચાર. પણ જે મિત્રો ઝાડવા છે એ રોપામાં તો ભ્રષ્ટાચાર થયેલું જ છે, પણ સાથે સાથે એને પાણી પીવડાવવાની નળી છે એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે. બજાર કિંમત 30 રૂપિયા નળીની દર્શાવેલી છે, તો બજાર કિંમતના 30 રૂપિયા લેખે હિસાબ કરો તો 20,000 મીટર નળી થાય છે. પણ ખરેખર તો તળાવને ફરતે આપણે વિઝિટ કરીએ ને તો 1200 મીટર તળાવનું અંતર છે. તો બીજી 20,000 મીટરની નળી ગઈ ક્યાં? મિત્રો, ઝાડમાં તો ભ્રષ્ટાચાર થયો જ છે, સાથે સાથે જે એને ઝાડને પાણી પીવડાવવાની નળી છે એમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. એવું હું સાબિત નથી કરતો, પણ સરકારના ચોપડે આ પૈસા ઉધારેલા છે. 6 લાખ રૂપિયા, 6 લાખ કરતા વધુની કિંમત ઉધારેલી છે. તો ખરેખર તો 20,000 મીટર નળી આવી જોઈએ. અને બીજી જાણવા જેવી એ વિગત છે કે હા, 20,000 મીટર થાય છે ખરું અંતર, પણ જે ચાવડા સાહેબનો 1.5 કરોડનો બંગલો છે ને, ત્યાંથી લઈને તળાવનું અંતર 20,000 મીટર થાય છે, રાયજી બાગથી લઈને. તો ખરેખર કદાચ નળી ન્યા સેટ પહોંચાડી હોય ચાવડા સાહેબે. અને ચાવડા સાહેબ અવારનવાર એવું કહે છે કે સોશિયલ મીડિયા અને જે જાગૃત નાગરિકો જે આક્ષેપો કરે છે તદ્દન ખોટા છે. પદાધિકારીઓ એમ કે છે કે તદ્દન પાયા વિહોણા છે, પણ આ સરકારના ચોપડે ઉધારેલા બધાય છે. આ કોઈ મારું પ્રિન્ટ કરેલું નથી, આ સરકારના ચોપડા ઉધારેલું છે.